જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે થોડીક સુખ દુઃખની વાત કરવી છે। છોકરાના સુખ અને બાપના દુઃખની વાત કરવી છે। કે નાના એવા છોકરા હોય એને ધીરે 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 નિહાળે હેળવે। બાળ મંદિરે પહેલાં હેળવે ને પછી નિહાળે હેળવે અને 10, 12 ને 11 એ થોડુંક થોડુંક કેવરાવે અઘરું। બાપને તૈયાર થોડીક ભીહ પડે પણ કાંઈ વાંધો નહીં, ભલે ભીહ પડે પણ બટા ભણે રાખ। અને છોકરો 10, 11 ને 12 સારા ટકા લાવે તો એ બાપ એમ કે ભલે બટા 11, 12 ના 5 લાખ થાય પણ હારી નિહાળે ગોત। હારી નિહાળે ગોતીને એ બાપ ભણાવતો હોય અને છોકરો સારો ભણી જાય, છોકરાને સારી ટકાવાળી આવે ત્યાં તો બાપને હરખના ફોરા છૂટે કે વાહ મારો દીકરો કાંઈક બની છે, કલેક્ટર થાય કે મામલતદાર થાય। ભલે અત્યારે મારે કામ કરવું પડે, અત્યારે ભલે મારે પરસેવાના ટીપા પાડવા પડે, પણ કાલે મને સુખનો વારો આવશે તો બધાય વાલીઓ સુખની વાટ જોઈને બેઠા હોય। અલેલા ખર્ચા કર્યા હોય, અલેલિયું ફીવું નાખ્યું હોય, ફી ન હોય તો બાઈનું બુટિયું વેચી નાખ્યું હોય, બાકી છોકરાની ફી ભરેલી છે। એવાય દાખલા હું બતાવું તમને। અત્યારે ફીવું ભરી ભરીને તો સોતેડ્યા ફાટી ગયા અને એમાંય પછી છોકરો 12 ધોરણ ભણી રહે અને એને કોલેજ મળી જાય ત્યાં તો બાપને હૈયાના ફોરા મણે છૂટવા કે મારો દીકરો કલેક્ટર હવે તો બની જાહે। અને એ બની જાય અને એમાંય પહેલા વર્ષે છોકરો કોલેજ ટસ કરે, કઈ કોલેજ હારી, અને એ છોકરે કોલેજ ટસ કરી નાખી અને મારે દીકરે ડોનેશનવાળી ગોતી કે 12 લાખે વરસ જાય પણ તૈયાર બાપને ફોન આવે દીકરાનો કે બાપુજી થોડીક ફી અઘરી છે પણ કોલેજ હારી। તોય બાપ એમ કે બેટા ગમે એટલા ભલે પૈસા જવે પણ સારી કોલેજમાં તું ફી લઈ લે, એડમિશન લઈ લે। પૈસા તો હાથનો મેલ છે, રળી લેવું આજની તો કાલ। અને એ તો એમ કરતાં 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 છોકરો પહેલું વર્ષ કોલેજનું કરે ને બીજું કરે ને ત્રીજું કરે ને અને મારો બેટો ચોથા વર્ષે બગડે કે મજીરા પાન ને ગાંજો અફીને સરસ અને ટૂંકાલ વસ્ત્રો મીણો પહેરવા, ભાદરવે જેમ ખૂંટીઓ બગડે એમ મારો બેટો બગડ્યો પછી। અને એમાંથી બાપુજીને ફોન આવે, બાપુજી હવે છેલ્લું વરાઈ રહ્યું, છેલ્લા 12 લાખ મોકલી દો। તો એ બાપુજી ગામમાં જાય કે બેટા હવે આપણી પાસે તો પૈસા રહ્યા નથી પણ હાલ હું ગામમાં આંટો મારું, કોઈ પાસેથી ઉછીના પાછીના કરીએ ને દિવાળી આપણે પાકશે તો એ પાછા દઈ દેવું। અને એ વખતે જવું બાપ ભીખ માગવા જાય કે મારું છોકરાને હવે છેલ્લું વરસ છે ભાઈ, તમે મને પૈસા હોય તો ટેકો કરો, 2-5 લાખ રૂપિયા હું તમને દિવાળીએ તરત પાછા આપી દે। અને એ કીધી પાડોશને ને આપણા હગાવાલાને ખબર હોય કે ભાઈનો દીકરો કલેક્ટર મામલતદારનું ભણે છે એટલે આપોની ભાઈ દિવાળીએ પાછા આપી દે। અને એ તો ખાસે કહી ત્યાં ખોટે સંબંધી તો એ ઊભા રહે કે હાલ્યો ભાઈ તમારો દીકરો જો કલેક્ટર મામલતદાર થતો હોય તો પૈસા તો અહીંયા પીડ્યા છે, તમ તારે ભરોની ફી એમ કરીને એ આવે અને બાપને તોય હરખના ફરા છૂટે અને એ દીકરાને મોકલાવે 12 લાખ હાલે બેટા બીતો નહીં તું તારે, ગમે એટલા પૈસા જવે ભૂખ્યો તો તું રહેતો જ નહીં। અને છોકરાને તો એ જોતું હતું કારણ કે ભાદરવે આખલો ફાટે એમ ફાટીને વતડાઈ ગયો હતો। અને એમાંય કઠણાઈ સંજોગે પાછું 5-15 દી થયા અને ફોન આવ્યો, મારો બેટે નકુસામાં આંગળી નાખી સટો રમ્યો 20 લાખનો અને ફોન આવ્યો, લેણાવાળાનો ફોન આવ્યો કે તમારો દીકરો 20 લાખ રૂપિયાનો સટો રમી ગયો છે, તમારે દીકરો રવે કે નગર આમ ભડાકો કરી નાખું। તો એ 2 હાથ જોડી નાખે, દીકરાનો બાપ કહે છે મારે દીકરો જવે છે, મારે મિલકત નથી જોતી, મારો દીકરો કોઈ દી ભૂલ ન કરે, મારા દીકરાને તમે કાંઈ કહેતા નહીં, મારો દીકરો એવી ભૂલ ન કરે, હું મારી વાલી મિલકત વેચી નાખી। તો એ મિલકત વેચવા દીકરાનો બાપ મિલકત વેચવા નીકળે અને ગામમાં હા પહેલાં બધે જઈ આવે કે ભાઈ પૈસા આપો નહીં, મારે જરૂર પડી 20 લાખની।
એટલે ભાઈ તારે 20 લાખની શું જરૂર પડી? તયે એ બાપ એમ કહે કે મારા છોકરાને કોઈક લઈ ગયા છે અને કંઈક નકુસામાં આંગળી આવી ગઈ છે એટલે લઈ ગયા, બાકી મને કાંઈ બીજી ખબર નથી. તો 20 લાખ રૂપિયા તમે આપો, હું તમને પાછું દિવાળીએ આપી દઈ, મારે પાકશે મુઠ્ઠી સપટી તયે. એ કે નહીં, કોઈએ ઉછીના દીધા નહીં. પછી દીકરાના બાપે જમીનું બહાર પાડ્યું કે તો કોઈને જમી લેવી હોય ઘેર ઘેર જાય કે એટલે ભાઈ તારે ફલાણા જમી લેવી થોડીક, મારે જરૂર છે, મારે 20 લાખ તાત્કાલિક કરવાના છે. તો એ 5 લાખની કિંમતની જેદી જમી હોય તેદી આપણા પાડોશી 2.5 લાખની જમી માગે, છતાં એ બાપ બધી જમી વેચી નાખે અને છોકરાને છોડાવે. તો એ પાડોશી સમય વર્તે કે દીકરાને છોડાવે. એટલે જેદી સમય નબળો હોય ને તેદી માઈ કાંગલાઈ મેણા મારે, બાકી તો આ મરદ ન ઝૂકે હો, એને તો સમય ઝુકાવે શ્યામળા. પછી બાપ દીકરો આવે, હે લટુડા પટુડા કરતા, તો એ બાપને હરખ ન માય કે ભલે મારે દીકરે ભૂલ કરી નાખી પણ એ તો પાછા અમે રળી લેવું, હવે મારે એની ભેગો રાખવો છે. અને એમાંથી ભાઈ ભેગા રાખે અને એક ખૂણો રહી ગયો હોય 8-12માં જેના ને તેના નામ હોય ને કાકા ને બાપાને કંઈ ધાર્યું ન કરતા એટલે એ 5-3 વીઘાનો ખૂણો રહી ગયો હોય, એ વેચાણો ન હોય. પછી છોકરાને તોય બાપ બબોહણ આપે કે બેટા આપણી પાસે હજી છે ખેતરનો ખૂણો, એમાં ગમે ત્યારે પાકી જાહે. તો એ બાપે કીધું કે બેટા ગાયુંના ગોધા અને બાયુના જોધા અને ખેતરના ખૂણા એ તો અન ધાર્યા પાકે તેદી એના બધા દેણા દેવાય. એમ કરીને ભાઈ એ તો 5 વીઘામાંથી પાછા કમાણા. અને પછી તો પાછા કમાણા ને છોકરાને હરખ ન માય કે બાપુજી હવે હું આવી કોઈ દી ભૂલ ન કરું, મારે જવું છે શહેરમાં. અને પાછો દીકરાને શહેરમાં મોકલે અને એ દીકરો પાછો ભાઈ 2 વર્ષ થાય ને વિફરાય, એ તો ત્યાં જઈ અને જાનુડી ગોતે અને જાનુડીની હારે ઘર બાંધે. અને પછી ફોન આવે કે દાદાજી મારી કોઈ ચિંતા કરતા નહીં, હવે તો મેં લગ્ન કરી નાખ્યા ને મેં ઘર બાંધી લીધું. હે તારી ભલી થાય દાદો કે. તોય દાદો એમ કહે છે કે દીકરા કાંઈ વાંધો નહીં બેટા, ઘર તારું બંધાઈ ગયું હોય તો હવે ટેસ્ટથી જીવો, ભણવાનું ને કોલેજું બધું છોડી ગયો ને બેટા, હવે ધંધે છડી જાઉં, ટેસ્ટથી તમારું ઘર આખો, હવે મારા ઘર રહી ગયા છે. એ કે દાદા હવે મારી ચિંતા નહીં કરતા બાપુજી, અમે હવે બહુ અમારું રેડી હેચી છીએ. અને બાપના ફોરા માય નહીં હો ભાઈ, હરખ માય નહીં. એટલે પછી એ દીકરો જઈએ સારી સિટીમાં હોય, મન પાવે એવી સિટીમાં જા ગોઠતું હોય ત્યાં છોકરા રહે. આપણે એક સિટીનું નામ હુલે ને લેવું જ હવે, ખોટું લેવા દેવા વગરનું. સારી સિટીમાં છોકરા રહે અને એમાંય દાદાને ભાદરવે એમ થાય કે હાલ મારા દીકરાને વહુને સપટી ડોડા સીભડા સપટી ઓળા દઈ આવું. અને પછી અહીંથી ડોહીને ભાભો 2 કોથળા ભરે મારા દીકરાને મારા વહુ ખાઈને, અને એ ડોડાને સીભડા ભરી અને અહીંથી ટિકટ કપાવે અને દીકરા પાસે જાય અને દીકરાને કહે બેટા હું તારી હાટું ડોડાને સીભડાને લાવ્યો, હાલે તારે ખાવા એટલે તું ને બીજા તારા હગાવાલામાં દોસ્તારોને દે. અને 2 દી થાય અને ઓલી ભૂંડણીની આંખ બદલે કે હે માને ને બાપાને અહીંયા રહેતા આવડતું નથી, હાલતા આવડતું નથી, હાલવા જાય લહરી જાય છે, અહીંયા બીજા ત્રીજા આવે છે તો ખરાબ લાગી છે, આ મેલા લુગડે આ ફાટલા સોણે. અને બાપને આંખમાંથી જઈએ આહુડા જાતા હોય કે આ કરતા દીકરા તને મેં ભરાકે જો દીધો હોત ને તેદી તો મારી આ દયા ન આવત. તો મિત્રો જાજુ આવડતું નથી પણ કાંઈક થોડોક બદલાવ લાવીને સારું ગાહું, એટલે ભણતા હોવ, ધંધો કરતા હોવ, પણ 2 હાથ જોડીને વિનંતી છે, મા બાપને હાંચવી લેજો. હવના મા બાપને દુઃખનો વારો નહીં આવવા દેતા. તમને કેમ કરીને ઉજીર્યા હોય એ તો તમને ખબર છે ને, તમે કેટલા બગડતા, કેમ બગડતા. અને માં
તમારી માં તમને કેમ શ્રાપ કરતા એટલું સમજો હાવ તાણી કાઢેલ ના થાવમાં.